દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થી આંદોલનનો ચર્ચાનો વિષય બન્યો છે। સોશિયલ મીડિયા ખોલો તો ક્યાંક પ્રદર્શન, ક્યાંક સૂત્રોચ્ચાર, ક્યાંક પોલીસ તો ક્યાંક વિદ્યાર્થીઓના વિડીયો જોવા મળે છે। પરંતુ આ બધા વચ્ચે એક એવી તસવીર સામે આવી જેણે દેશને વિચારતો કરી દીધો। નમસ્કાર, હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। એક તસવીર દિલ્હીની અને બીજી તસવીર ગુજરાતની। દિલ્હીમાં થયેલા સીજેપી પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ આમને સામને આવી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અનેક વિડીયોમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને બળપ્રયોગના દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યોને લઈને અનેક સવાલો ઉઠ્યા। શું દરેક વિરોધનો જવાબ લાઠી હોઈ શકે? શું દરેક વિદ્યાર્થીને ગુનેગાર સમજી લેવો જોઈએ? શું સંવાદ માટે કોઈ જગ્યા જ બચી નથી? આ સવાલો હજુ શાંત ન થાય ત્યાં તો ગુજરાતમાંથી પણ એક અલગ દ્રશ્ય સામે આવ્યું। અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર। અહીં વિદ્યાર્થીઓ રસ્તા પર હતા અને તેઓ પોતાની લાગણીઓ સામે વિરોધ કરી રહ્યા હતા। વાતાવરણ સંવેદનશીલ હતું। થોડી જ ભૂલ થાય તો સ્થિતિ બગડી શકે તેવી હતી। પરંતુ અહીં પોલીસ જે કર્યું તે પ્રશંસા થઈ રહી છે। પોલીસે સૌથી પહેલાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમને સાંભળ્યા, તેમની વાત સમજવાનો પ્રયાસ કર્યો અને પછી માત્ર એક જ વાત કહી, વિરોધ કરો પરંતુ હિંસા નહીં। તમારી વાત કહો પરંતુ જાહેર સંપત્તિને નુકસાન નહીં। અવાજ ઉઠાવો પરંતુ કાયદો હાથમાં ન લો। વિદ્યાર્થીઓએ પણ આ વાત સ્વીકારી અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર લોકશાહીની સુંદર તસવીર કહી શકાય। વિદ્યાર્થીઓ પોલીસ જવાનોને ફૂલ આપી રહ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ પાણીની બોટલો આપી રહ્યા હતા તો પોલીસ જવાનો પણ હસતા ચહેરે ફૂલ સ્વીકારી રહ્યા હતા અને કોઈ ગુસ્સો નહોતો, કોઈ અહંકાર નહોતો, કોઈ રોફ નહોતો। માત્ર પરસ્પર પ્રેમનું, સન્માનનું એક પ્રતિબિંબ હતું। વિચાર કરો, જે હાથમાં લાઠી હોઈ શકે તે જ હાથમાં ફૂલ પણ હોઈ શકે અને કદાચ એ જ સાચી લોકશાહીની ઓળખ છે। હા, કેટલીક જગ્યાએ પોલીસે અમુક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી, કારણ કે કાયદાકીય પ્રક્રિયા પોતાની જગ્યાએ જરૂરી છે। પરંતુ જે વાત લોકોના દિલને સ્પર્શી ગઈ તે હતી પોલીસનું વર્તન। પોલીસ સ્ટેશનમાં લઈ જવાયેલા આવેલા વિદ્યાર્થીઓને ચા આપવામાં આવી, પાણી આપવામાં આવ્યું, તેમની સાથે સન્માનજનક રીતે વાત કરવામાં આવી। જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમને સન્માનપૂર્વક છોડી મૂકવામાં પણ આવ્યા હતા। આ ઘટના માત્ર એક સમાચાર નથી, આ એક સંદેશ છે। સંદેશ એ છે કે કાયદો કડક હોઈ શકે પરંતુ કાયદાનો અમલ માનવતા સાથે પણ હોઈ શકે। આજે દેશમાં ઘણી વખત આપણે એવા વિડીયો પણ જોયા છે જ્યાં કેટલાક પોલીસ કર્મીઓ પોતાની ખાખીનો રોબ બતાવતા હોય છે, નાગરિકો સાથે અપમાનજનક ભાષામાં વાત કરતા હોય છે, કેટલાક બિનજરૂરી બળપ્રયોગ પણ કરતા હોય છે અને આવા થોડા લોકોના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરાબ થાય છે। પરંતુ અમદાવાદની આ ઘટનાએ બતાવી દીધું કે ખાખીનો અર્થ માત્ર સત્તા નથી, ખાખીનો અર્થ જવાબદારી પણ છે, ખાખીનો અર્થ સંવેદનશીલતા પણ છે, ખાખીનો અર્થ વિશ્વાસ પણ છે। યાદ રાખજો, પોલીસ પણ આ સમાજનો એક ભાગ છે। આજનો પોલીસ કર્મચારી કેટલાક વિદ્યાર્થી અને ક્યારેક વિદ્યાર્થી હતો। તેણે પણ પરીક્ષાઓ આપી હશે, તેણે પણ સપનાઓ જોયા હશે ને તેણે પણ પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો હશે। એટલે જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને માત્ર એક પ્રદર્શનકારી નહીં પરંતુ દેશના ભવિષ્ય તરીકે જુએ છે ત્યારે આવી સુંદર તસવીરો સર્જાય છે। અને બીજી તરફ વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર સંદેશ આપ્યો। વિરોધ કરો એટલે તોડફોડ નહીં, પથ્થર ફેંકો નહીં, આગ ચાંપવી નહીં, પરંતુ પોતાના વિચારોને શાંતિપૂર્ણ રીતે રજૂ કરવું। જ્યારે વિદ્યાર્થીઓ પોલીસને ફૂલ આપે છે ત્યારે તેઓ માત્ર એક વ્યક્તિને ફૂલ નથી આપતા, પરંતુ તેઓ સમગ્ર વ્યવસ્થાને એક સંદેશ પણ આપે છે કે લડવા માટે નહીં, અમે લડતા નથી, અમે અમારી વાત કહેવા માટે જ્યારે પોલીસને ફૂલ સ્વીકારે છે ત્યારે તે માત્ર એક ફૂલ નથી સ્વીકારતા પરંતુ વિશ્વાસ સ્વીકારે છે।
આજે દેશને આવી જ તસવીરની જરૂર છે. લાઠીના ડરનો ઉપયોગ ન કરો, પણ વિશ્વાસ નહીં પરંતુ આંસુ ગેસની ભીડ હટી શકે. દિલથી જીતી શકાય. દિલ જીતવા માટે જરૂરી છે સંવાદ. સંવાદના અને સરસ્પષ્ટ દરેક રાજ્યમાં પોલીસ અને નાગરિકો વચ્ચે આવો જ સંબંધ બને તો કદાચ ઘણા સંઘર્ષો ટળી શકે, ઘણા વિવાદો અટકી શકે અને લોકશાહી વધુ મજબૂત બની શકે. અંતમાં માત્ર એટલું જ કહીશ કે ખાખીની સાચી તાકાત લાઠીમાં નથી, લોકોના વિશ્વાસમાં છે. અને વિદ્યાર્થીઓની સાચી તાકાત પથ્થરમાં નથી, વિચારોમાં છે. જે બંને પોતાની જવાબદારી સમજે તો દેશનું ભવિષ્ય પણ વધુ સુંદર બની શકે છે. હવે સવાલ તમને લાગે છે કે સમગ્ર દેશમાં પોલીસ વિદ્યાર્થી વચ્ચે આવો જ સંવાદ અને સન્માન હોવું જોઈએ? શું અમદાવાદ મોડેલ બીજા રાજ્યો માટે પણ પ્રેરણા બની શકે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો. અને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી આ વાતને શેર કરજો. આભાર.